જય શ્રી કૃષ્ણ. ભગવાનની લીલા ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આ વિડીયોમાં આપણે કેદારનાથ મંદિર વિશે જાણીશું. કેદારનાથનું રહસ્ય શું છે, કેમ શિવે નંદીનું રૂપ ધારણ કર્યું હતું, તે સંપૂર્ણ ઇતિહાસ આ વિડીયોમાં જાણીશું. એ પહેલાં સૌપ્રથમ આ ચેનલમાં આવી રહ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. ચાલો જાણીએ. શિવ પુરાણમાં ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગનો ઉલ્લેખ છે, જ્યાં શિવ સ્વયં પ્રગટ થયા હતા. આમાંથી એક કેદારનાથ ધામ છે. ઉત્તરાખંડમાં હિમાલય પર્વતમાં સ્થિત કેદારનાથ ધામ 12 જ્યોતિર્લિંગમાં સામેલ હોવાની સાથે જ 4 ધામ અને પંચ કેદારમાંથી એક છે. આવો જાણીએ કે કેદારનાથ ધામની રોચક કથા. તો ભગવાન કેદારનાથ ધામ વિશ્વ પ્રસિદ્ધ 11મું જ્યોતિર્લિંગ છે. દર વર્ષે લાખો ભક્તો ભગવાનના દર્શન કરવા અહીં પહોંચે છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લાના કેદાર ઘાટીમાં બાબા કેદારનું સુંદર અને ભવ્ય મંદિર આવેલું છે. કેદારનાથ મંદિર કઢયુરી શૈલીમાં બનેલું છે. આ શૈલીના મંદિરમાં પથ્થરો અને દેવદારના લાકડા પર કારીગરીનું સુંદર કોતરકામ જોવા મળે છે. એવું કહેવાય છે કે તેનું નિર્માણ પાંડવ વંશના જનમેજય દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં સ્થિત સ્વયંભૂ શિવલિંગ ખૂબ જ પ્રાચીન છે અને આદિગુરુ શંકરાચાર્યએ પણ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. પૌરાણિક માન્યતાઓ અનુસાર મહાભારતનું યુદ્ધ જીત્યા પછી પાંડવો હત્યાના પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાન શિવની શોધમાં કેદાર ઘાટી તરફ ગયા. ભગવાન શિવ પાંડવોને દોષિત માનીને મળવા માંગતા ન હતા. તેથી જ્યારે પાંડવો અહીં પહોંચ્યા ત્યારે ભગવાન શિવે પ્રાણીઓની વચ્ચે ગયા, જેથી કોઈ તેમને ઓળખી ન શકે. પાંડવોની આકાશવાણીથી ખબર પડી કે પ્રાણીઓના ટોળામાં ભોલે શંકર છે. એટલા માટે ભીમ પોતાના પગ 2 પર્વતો વચ્ચે ફેલાવીને શિવને શોધવા ઊભો રહ્યો. પછી બધા પ્રાણીઓ ભીમના પગ નીચેથી ચાલ્યા ગયા, પરંતુ બળદના રૂપમાં મહાદેવ આ જોઈને ફરી અંતર્ધ્યાન થવા લાગ્યા. ત્યારે જ ભીમે તેમને ઓળખી લીધા. પાંડવોની ભક્તિ જોઈને શિવજી પ્રસન્ન થયા અને તેમને દર્શન આપીને પાપોમાંથી મુક્ત પણ કરી દીધા. ત્યારથી જ અહીં બળદની પીઠની આકૃતિ પિંડના રૂપમાં શિવને પૂજવામાં પણ આવે છે. સનાતન ધર્મમાં કેદારનાથને અદ્ભુત ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. પર્વતોથી ઘેરાયેલા કેદારનાથ મંદિરનો મહિમા ખૂબ જ અનોખો છે. અહીં 5 નદીઓ મંદાકિની, મધુગંગા, ક્ષીરગંગા, સરસ્વતી અને સવર્ણ ગૌરીનો સંગમ થાય છે, જેમાં કેટલીક નદીઓનું અહીં અસ્તિત્વ જતું રહ્યું છે. અહીં બાબાના દર્શન પહેલાં કેદારનાથ રોડ પર આવતા ગૌરીકુંડમાં સ્નાન કરવાનો નિયમ છે. દર વર્ષે ભૈરવ બાબાની પૂજા પછી જ મંદિરના કપાટ બંધ અને ખોલવામાં આવે છે. એવું કહેવાય છે કે જ્યારે મંદિરના દરવાજા બંધ હોય છે ત્યારે ભગવાન ભૈરવ આ મંદિરની રક્ષા કરે છે. શાસ્ત્રો અનુસાર જે વ્યક્તિ કેદારનાથના દર્શન કર્યા વિના બદ્રીનાથની યાત્રા કરે છે તેને યાત્રાનું ફળ મળતું નથી. અહીં સ્થિત બાબા ભૈરવનાથનું મંદિર વિશેષ મહત્વ પણ ધરાવે છે. ભીમ બળદના રૂપમાં શિવની નજીક જતાં જ
આત્મનિરીક્ષણ કરીને જમીનમાં જવા લાગ્યા. આ જોઈને ભીમે બળદના રૂપમાં શિવના ખૂંદ પકડી લીધું, જે અહીં કડક બનીને બેઠો થઈ ગયો. એટલા માટે કેદારનાથ ધામમાં ભગવાન શંકરના પાછળના ભાગની પૂજા પણ કરવામાં આવે છે અને નેપાળમાં સ્થિત પશુપતિનાથ મંદિરમાં આગળના ભાગની પૂજા કરવામાં આવે છે. સતયુગમાં નર અને નારાયણ ઋષિએ અહીં ભગવાન શંકરની તપસ્યા કરી હતી. ભગવાન શિવ કેદાર ધામમાં જ્યોતિર્લિંગના રૂપમાં પ્રગટ થયા હતા. તે તેમના પુણ્યનું ફળ છે. જે ભક્તો બાબા કેદારના દર્શન કરે છે તેમના રોગ, દોષ, પાપ બધા નાશ પામે છે. શિયાળામાં ઠંડી અને હિમવર્ષાના કારણે દરવાજા પણ બંધ થઈ જાય છે. ત્યારબાદ ઉખીમઠ સ્થિત ઓમકારેશ્વર મંદિરમાં બાબા કેદારની પણ પૂજા કરવામાં આવે છે. વાયકાઓ એ છે કે કેદારનાથ મંદિરનું નિર્માણ સર્વપ્રથમ પાંડવ વંશના જન્મીએ જઈ કરાવી હતી. ત્યારબાદ આદિ શંકરાચાર્યએ તેમનું સમારકામ કરાવ્યું હતું. 4 ધામની સ્થાપના અને 12 જ્યોતિર્લિંગોની મહિલાનું પ્રતિષ્ઠાપન આદિ શંકરાચાર્ય દ્વારા જ માનવામાં આવે છે. શંકરાચાર્યએ કેદારનાથમાં જ દેહત્યાગ કર્યો હતો. અહીં જ તેમની સમાધિ પણ છે. થોડા વિદ્વાનો વર્તમાન મંદિરને ભોજકાલીન પણ માને છે, પરંતુ મંદિરનું નિર્માણ શૈલી સંકેત કરે છે કે તે અયોધ્યાના સૂર્યવંશી કત્યુરી રાજાઓએ બનાવ્યું હતું. કત્યુરી રાજવંશ ભારતના ઉત્તરાખંડ રાજ્યનો એક મધ્યયુગીન રાજવંશ હતો, જેનું કુમાહ ક્ષેત્ર ઉપર 6 થી 11મી સદી સુધી શાસન રહ્યું. કત્યુરી રાજાઓએ ગિરિરાજ ચક્રચૂડામણીની ઉપાધિ ધારણ કરી હતી અને તેમની પહેલી રાજધાની જોશીમઠમાં હતી. મંદિરનું નિર્માણ તેમના જ નામવાળી કત્યુરી શૈલીમાં થયું છે. મંદિર એક 6 ફૂટ ઊંચા પથ્થરના ચોરસ ચબૂતરા ઉપર બનેલું છે. મંદિરના ગર્ભગૃહ પાસે ચારે ખૂણામાં 4 સુદર્થ પાષાણ સ્તંભ છે, જ્યાંથી પસાર થઈને પ્રદક્ષિણા થાય છે. સભા મંડપ વિશાળ અને ભવ્ય છે. તેની છત 4 વિશાળ પાષાણ સ્તંભ ઉપર ટકેલી છે અને એક જ પથ્થરની બનેલી છે. 8 પુરુષ પ્રમાણ પ્રતિમા છે, જે ખૂબ જ કળાત્મક છે. મંદિર 85 ફૂટ ઊંચું, 187 ફૂટ લાંબુ અને 80 ફૂટ પહોળું છે. તેની દિવાલ 12 ફૂટ મોટી છે અને ખૂબ જ મજબૂત પથ્થરોથી બનાવવામાં આવી છે. મુખ્ય ભાગ મંડપ અને ગર્ભગૃહના ચારે તરફ પ્રદક્ષિણા પંથ છે. બહાર ફળિયામાં નંદી વિરાજમાન છે. મંદિરની મજબૂતીનો અંદાજ તો આ પરથી જ લગાવી શકાય છે કે લગભગ 1000 વર્ષ પ્રાચીન હોવા છતાં પણ વર્ષ 2013માં કેદાર ઘાટીમાં આવેલા પૂરમાં પણ તે અવિચલ રહ્યું. ત્યારે પૂરમાં હજારો લોકો વહી ગયા હતા, પરંતુ ભૂસ્ખલનમાં માર્યા ગયા હતા અને સંપૂર્ણ કેદાર ઘાટી તબાહ થઈ ગઈ હતી. પરંતુ નાથ અને તેમનું ધામ ચમત્કારિક રૂપથી સુરક્ષિત બચી ગયું હતું અને મંદિરની દિવાલો ઉપર આંશિક નુકસાન પણ થયું હતું. ચાલો જાણીએ કે કેવી રીતે કરવામાં આવે છે ભગવાનની પૂજા. તો મંદિરના ગર્ભદ્વારમાં અણિયારા પથ્થરોમાંથી નિર્મિત ભગવાન શિવજીની પૂજા થાય છે. મંદિરની અંદર ઘોર અંધકાર હોય છે અને દીપના અજવાળે ભગવાન શિવજીના દર્શન થાય છે. શિવલિંગ સ્વયંભૂ છે. મંદિરમાં પ્રવેશતા યાત્રીઓ જળાભિષેક અને પુષ્પમાળા ચઢાવે છે અને ભગવાનને ઘી અર્પણ કરીને બહાર પણ નીકળે છે. મૂર્તિ 4 હાથ લાંબી
અને 1.5 હાથ ઊંચી છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ કેદારનાથની યાત્રા કર્યા વગર બદ્રીનાથની યાત્રા કરે છે તેની યાત્રા નિષ્ફળ પણ જાય છે. પૌરાણિક કથા અનુસાર હિમાલયના કેદાર શૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણ ઋષિ તપસ્યા કરતા હતા. તેમની આરાધનાથી પ્રસન્ન થઈને ભગવાન શંકર પ્રગટ થયા અને તેમની પ્રાર્થનાને જોઈને જ્યોતિર્લિંગના રૂપમાં હંમેશા વિરાજમાન રહેવાનું વરદાન આપ્યું. આ સ્થળ કેદારનાથ પર્વતરાજ હિમાલયના કેદાર નામક શૃંગ પર આવેલું છે. આ મંદિર સૌપ્રથમ પાંડવોએ બનાવ્યું હતું, પરંતુ સમયની સાથે તે લુપ્ત પણ થઈ ગયું. આ પછી 8મી સદીમાં આદિ શંકરાચાર્યએ એક નવા મંદિરનું નિર્માણ કરાવ્યું, જે 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું. દિવાળીના બીજા દિવસે ઠંડીમાં કેદારનાથ મંદિરના દ્વાર બંધ કરી દેવામાં આવે છે. 6 મહિના સુધી અખંડ દીવો પ્રજ્વલિત રહે છે. પૂજારી કપાટ બંધ કરીને ભગવાનના વિગ્રહ અને દંડને 6 માસ સુધી પહાડની નીચે ઉખી મઠમાં લઈ જાય છે. 6 મહિના બાદ મે અથવા તો એપ્રિલના અંતમાં કેદારનાથ મંદિરના કપાટ પણ ખુલે છે. ત્યારે ઉત્તરાખંડની યાત્રા પ્રારંભ થાય છે. 6 મહિના સુધી મંદિરની આસપાસ કોઈ રહેતું નથી, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે દીવો 6 મહિના સુધી પ્રજ્વલિત રહે છે. કેદારનાથ મંદિર સાથે જોડાયેલા એક અન્ય આશ્ચર્યની વાત એ છે કે 6 મહિના બાદ તેવી સ્વચ્છતા જોવા મળે છે જેવી સ્વચ્છતા બંધ કરતા સમયે હોય છે. જો વૈજ્ઞાનિકોનું માનીએ તો કેદારનાથ મંદિર 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું હતું, પણ છતાં પણ તે સુરક્ષિત બચી ગયું. 13મી થી 17મી સદી મતલબ 400 વર્ષ સુધી એક નાનકડું હિમયુગ આવ્યું હતું, જેમાં હિમાલયનો એક મોટો ભાગ બરફની અંદર દબાઈ ગયો હતો. વૈજ્ઞાનિકો મુજબ કેદારનાથ મંદિર 400 વર્ષ સુધી બરફમાં દબાયેલું રહ્યું, છતાં પણ તેને કશું ન થયું. વૈજ્ઞાનિક આ વાતથી હેરાન નથી કે તાજેતરમાં આવેલ આ પ્રલયમાં આ મંદિર બચી ગયું. બહાર આવેલી હકીકત મુજબ કેદારનાથ મંદિરના પથ્થરો પર પીળા રંગની રેખાઓ જોવા મળે છે. દહેરાદૂનની આ જીઓલોજી સંસ્થાના વિજ્ઞાનીઓનું માનવું છે કે પીળા રંગની નિશાની વાસ્તવમાં ગ્લેશિયર એટલે કે મોટી માત્રામાં બરફનો જથ્થો એક સ્થળેથી બીજા સ્થળે ખસડાઈને જાય જેના કારણે બનેલી છે. ગ્લેશિયર ખસકતું રહે છે અને જ્યારે તે ખસકે ત્યારે તેની સાથે બરફના જથ્થાના વજનની સાથે સાથે અન્ય જોડાયેલી ચીજવસ્તુઓ પણ લઈને ખસકે છે. એવા સમયે 400 વર્ષ સુધી આ મંદિર બરફના પહાડોની વચ્ચે એટલે કે ગ્લેશિયરમાં દબાયેલું રહ્યું. ત્યારે તે દરમિયાન એણે કેટલાક પથ્થરોનો બોજ સહન કર્યો હશે. આ સંસ્થાના વિજ્ઞાનીઓ એમ પણ કહે છે કે કેદારનાથ મંદિરની અંદરની દિવાલો પર તેના સ્પષ્ટ નિશાન જોવા મળે છે. બહારની બાજુએ પથ્થર પર આ ઘસાયેલી નિશાની અને અંદરની તરફના પથ્થરો વધારે સમતળ જોવા મળે છે, જાણે કે તેમને પોલિશ કરવામાં આવ્યા હોય. વાસ્તવમાં ઈસવીસન 1300 થી લઈને 1900 દરમિયાન આ વિસ્તારમાં એક લઘુ હિમયુગનો સમયગાળો હતો. આ ગાળા દરમિયાન કેદારનાથ મંદિર અને આસપાસના તમામ વિસ્તારો બરફની નીચે ઢંકાયેલા હતા. શિયાળા દરમિયાન કેદારનાથ મંદિરની આસપાસ કેટલી વિશાળ માત્રામાં બરફ પણ છવાઈ જાય છે કે સમગ્ર મંદિરને તે દરમિયાન બંધ કરવાની ફરજ પડે છે. આ મંદિરોના દરવાજા બંધ કરીને પૂજારી વગેરે તળેટીમાં જતા રહે છે અને શિયાળો પૂરો થયો બાદ તેના કપાટ એટલે કે દરવાજા ખોલવામાં આવે છે.
તે દરમિયાન બરફ ઓગળી જાય છે. ઉત્તરાખંડની ચારધામ યાત્રા શરૂ થઈ ગઈ છે અને કેદારનાથના દરવાજા પણ ખોલવામાં આવી ગયા છે. હજારો શ્રદ્ધાળુઓની સાથે સીએમ પુષ્કર સિંહ ધામી પણ તેમની પત્ની સાથે દર્શન કરવા પણ પહોંચ્યા હતા. કેદારનાથમાં પહેલા જ દિવસથી ભારે ભીડને કારણે અરાજકતા જોવા મળી હતી. એક સાથે યાત્રાઓ આવવાના કારણે વહીવટી તંત્રને મુશ્કેલીઓનો સામનો પણ કરવો પડી રહ્યો હતો. કેદારનાથ ઉપરાંત ગંગોત્રી અને યમનોત્રીના દરવાજા પણ ખુલી ગયા છે, જ્યારે બદ્રીનાથ મંદિરના દરવાજા 12 મેથી દર્શન શરૂ થશે. આ સ્થળોએ દિવસનું તાપમાન 0 થી 3 ડિગ્રી નોંધાઈ રહ્યું છે. આ સાથે જ રાત્રે તાપમાનનો પારો માઇનસ પણ પહોંચી રહ્યો છે. આમ છતાં લગભગ 10,000 શ્રદ્ધાળુઓ કેદારનાથ ધામ પહેલા 16 કિલોમીટર દૂર ગૌરીકુંડ પહોંચી ગયા છે. ગયા વર્ષે આ આંકડો 7,000 થી 8,000ની વચ્ચે હતો. અહીં લગભગ 1,500 રૂમ છે જે હાઉસફુલ થઈ ગયા છે. રજિસ્ટર્ડ 5545 ખચ્ચર બુક કરવામાં પણ આવ્યા છે. 15,000થી વધુ મુસાફરો હરિદ્વાર અને ઋષિકેશ પહોંચ્યા છે. ચારધામ યાત્રા માટે અત્યાર સુધીમાં 22.15 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. ગયા વર્ષે રેકોર્ડ 55 લાખ લોકોએ મુલાકાત લીધી હતી. કેદારનાથ ધામના સંત અવિરામદાસ મહારાજે જણાવ્યું કે દર વર્ષે રાત્રે 12 વાગે દરવાજા ખુલતા પહેલા મુખ્ય રાવલ 5 થી 6 વેદપતિ બ્રાહ્મણો સાથે મંદિરમાં પ્રવેશ કરે છે અને મંદિર બહારથી બંધ છે. પછી ગર્ભગૃહમાં પંચમુખી વિગ્રહમાંથી મંત્રો દ્વારા જ્યોતિર્લિંગમાં જીવન પુનઃ સ્થાપિત થાય છે. ગર્ભગૃહની સફાઈ કરવામાં આવે છે અને ભગવાનની પૂજા બાદ જાહેર દર્શન માટે દરવાજા પણ ખોલવામાં આવે છે. ચારધામ યાત્રાના રૂટ પર પ્રથમ વખત 400થી વધુ તબીબોની તૈનાતી, જેમાં 256 ઇમરજન્સી મેડિકલ ઓફિસર અને નિષ્ણાત ડોક્ટરોનો પણ સમાવેશ થાય છે. ભક્તોએ મુસાફરી દરમિયાન ઓછામાં ઓછા 7 દિવસનું આયોજન કરવું જોઈએ, જેથી શરીર વધતા અને ઘટતા તાપમાનને અનુકૂળ રહે. ઉત્તરાખંડના આરોગ્ય વિભાગે એડવાઇઝરીમાં કહ્યું છે કે ચારેધામ 3,000 મીટરથી ઉપર છે અને પર્વતો પર હિમવર્ષા થઈ રહી છે. તેથી ભક્તોએ 7 દિવસનું આયોજન કરવું જોઈએ. કેદારનાથના સમગ્ર ટ્રેક પર 4G અને 5G નેટવર્ક પણ ઉપલબ્ધ રહેશે. આ માટે 4 ટાવર લગાવવામાં આવ્યા છે. ગયા વર્ષે આ ટ્રેક પર માત્ર અમુક સ્થળોએ જ નેટવર્ક ઉપલબ્ધ હતું. જો તમે મંદિરમાં વાઈફાઈનો ઉપયોગ કરવા માંગતા હોવ તો તમારે સરકારી સ્લીપ લેવી પડતી હતી, પરંતુ હવે ત્યાં પણ સુપરફાસ્ટ નેટવર્ક હશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલનું આઇકોનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અને જય કેદારનાથ લખવાનું ભૂલતા નહીં.